accepted. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ અનેક ટીકાઓ દ્વારા કરેલ સંકલન એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં છઠ્ઠા સૂત્રનો સ્વાધ્યાય ચાલે છે. છઠ્ઠા સૂત્ર વિસ્તાર કર્યા પછીથી રામજીભાઈએ સંકલનની અંદર બીજી કેટલીક વાત લીધી છે અને એમાં આપણે ગઈ વખતે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની વાત આવી એટલે એમણે જે તર્ક મૂક્યો હતો કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય છે તો પછી ગુણાર્થિક નય શા માટે નહીં, અને એનું સમાધાન પણ એમણે જ પછી આપ્યું. તો ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આ છઠ્ઠા સૂત્રમાં તો પ્રમાણ નયની વાત કરવામાં આવી છે. જ્યારે ધર્મના સ્વરૂપને આપણે જાણીએ છીએ તો નિક્ષેપ દ્વારા, નય દ્વારા અને પ્રમાણ દ્વારા જાણીએ છીએ. એ વાત અગાઉ આવી ગઈ અને એમાં નિક્ષેપની વાત અગાઉના સૂત્રમાં કરવામાં આવી. ખરેખર તો આપણે જાણીએ છીએ તો કોઈ પણ પદાર્થને જાણીએ છીએ તો ચાર વસ્તુ દ્વારા જાણીએ છીએ. લક્ષણ દ્વારા જાણીએ છીએ, એમાં કરેલો નિક્ષેપ, અને એ નિક્ષેપના પણ ચાર ભેદ કહેવામાં આવે. એ ચાર ભેદ નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. અને પછી જે છઠ્ઠા સૂત્રમાં કહેવામાં આવ્યું એ નય અને પ્રમાણ દ્વારા, એટલે પ્રમાણ અને નય દ્વારા, એમ પહેલું પ્રમાણ અને પછી નય દ્વારા એમ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તો પછી જ્યારે નયની વાત કરી તેમાં મુખ્ય બે નય, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. અને પછી એમાં એક વધારે શંકા ઊભી કરી અને ગુણાર્થિક નય શા માટે નહીં, અને એનું સમાધાન શ્રી રામજીભાઈએ આપ્યું. હવે આજે આગળ અહીંયા લઈએ છીએ 11મું તરીકે. આ બધી વિશેષ વાત છે. એમાં કે છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયના બીજા નામો. તો દ્રવ્યાર્થિક નયને નિશ્ચય, શુદ્ધ, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, સ્વાલંબી, સ્વ આશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રિકાળી, ધ્રુવ, અભેદ અને સ્વલક્ષી નય કહેવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે વાત ચાલતી હોય તો એ અપેક્ષાથી એને આ બીજા શબ્દો દ્વારા પણ કહેવામાં આવે છે. એ દ્રવ્યાર્થિક નયના આ બીજી રીતે કહીએ તો બીજા નામ છે. પર્યાર્થિક નયને વ્યવહાર, અશુદ્ધ, અસત્યાર્થ, અપરમાર્થ, અભૂતાર્થ, પરાલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિત્ત આધીન, ક્ષણિક, ઉત્પન્ન ધ્વંસી ભેદ અને પરલક્ષી નય કહેવામાં આવે છે. અને આ જે કહેવામાં આવ્યું છે
એ પણ એ જ રીતે સમજવાનું છે કે જ્યાં જે વાત ચાલતી હોય તો એ અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવી હોય, પણ દરેક શબ્દ છે એ શબ્દનો અર્થ છે, અને એ અર્થને જ્યારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે દ્રવ્યાર્થિક નય ત્રિકાળી છે, સ્વાભાવિક છે, સ્વતંત્ર છે, સ્વાવલંબી છે, એટલે એને પરની અપેક્ષા નથી, સ્વલક્ષી છે, અભેદ છે, સત્યાર્થ પરમાર્થ. તો એ ઉપરથી આપણને દ્રવ્યાર્થિક નય વિશે પણ ખ્યાલ આવે છે કે એવો નય જે દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યને વિષય કરે છે એટલે દ્રવ્યાર્થિક નય તો કયો, પણ આ બધું પણ સાથે જ્યારે કહેવામાં આવે છે તો અપેક્ષાઓ સમજાવવી છે એટલે. અને એ જ રીતે પર્યાર્થિક નયમાં પણ એમ જ છે. જ્યારે એના અર્થ સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વ્યવહાર છે અશુદ્ધ છે, એકને બીજામાં ભેળવીને વાત કરે એવા વ્યવહારની વાત કરી છે, તો પર્યાર્થિકને પણ અશુદ્ધ કહેવામાં આવ્યો, અસત્યાર્થ પણ કહેવામાં આવ્યો છે. દરેક વખતે એમ છે એમ નહીં, દરેક અર્થ જે દરેક શબ્દનો અર્થ જે છે તે દરેક વખતે એમ જ છે એમ નહીં, કોઈ અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે એને એમ લેવાનું. દરેક વખતે અસત્ય છે એવો અર્થ એમાંથી નીકળતો નથી. પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષા એ મૂળ દ્રવ્ય ને જ્યારે અધ્યાત્મમાં નિશ્ચય કહેવામાં આવ્યો હોય અને એની નિર્મળ પર્યાય જે છે એને પણ વ્યવહાર કહેવામાં આવ્યો, આટલી બધી ઊંચી વાત જ્યારે કરવામાં આવી હોય ત્યારે એ અપેક્ષાથી બધી વાતને મેળવીએ એકબીજાની સાથે ત્યારે આપણને એમ ખ્યાલ આવે છે કે આ બરાબર છે. દ્રવ્યાર્થિક નય એ કોઈ પરમાર્થભૂત નથી, અભૂતાર્થ છે, પરાલંબી છે, પરાશ્રિત છે, પરતંત્ર છે, નિમિત્તાધીન છે, ક્ષણિક છે. એ બધો એમાંથી આપણને અર્થ નીકળે છે. એટલે જે શાસ્ત્રમાં જ્યારે જે વાત આવતી હોય તે પ્રમાણે એવા અર્થ પણ હોય છે. એટલે એટલી વાત અહીંયા રામજીભાઈએ કહી છે. એના પછી 12મું બોલ લીધો છે એમણે સમ્યક દ્રષ્ટિના બીજા નામો. સમ્યક દ્રષ્ટિને બીજા નામો દ્વારા પણ ઓળખવામાં આવે છે. જો આપણને કદાચ અહીંયા એમ લાગે કે આ પ્રમાણ અને નયની વાત હતી છઠ્ઠા સૂત્રમાં, તો એમાં આ બધું રામજીભાઈએ, પણ એ વખતે રામજીભાઈ જે બીજા બધા શાસ્ત્રોનો આનો અભ્યાસ હતો અને કેટલીક વાતો પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી સાંભળેલી એમને અંતરમાં રહી હતી, અને એમને એક ભાવ હતો કે હું કંઈક વધારે પીરસું, વધારે કંઈક આપું, કેટલીક વાત લીધી છે. એટલે એ રીતે આપણે એને સમજવાની છે. એમ ન સમજી લેવું કે છઠ્ઠા સૂત્રની વાત છે એટલે આ બધું નકામું છે, એમ નહીં. કોઈક રીતે ક્યાંક આપણને કામ આવે છે, અને એક વાતના અનુસંધાનમાં બીજીની અનુસંધાનમાં ત્રીજી, એમ કેટલીક વાર વાત થતી હોય છે. એટલે એ રીતે અહીંયા સમજવું. તો સમ્યક દ્રષ્ટિના બીજા નામો સમ્યક દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, ધર્મ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, અંતરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. એ જ રીતે મિથ્યા દ્રષ્ટિના બીજા નામો કયા છે? મિથ્યા દ્રષ્ટિને પર્યાય બુદ્ધિ, સંયોગી બુદ્ધિ, પર્યાય મૂંઢ, વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહાર મૂંઢ, સંસાર દ્રષ્ટિ, પરાવલંબી બુદ્ધિ, પર આશ્રિત દ્રષ્ટિ, બહિરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. મિથ્યાત્વ વિશે આગળ પછી સૂત્રમાં એ વાત આવશે, અને મિથ્યાત્વના પ્રકાર વગેરે ઘણી બધી વાત આવશે. એટલે અત્યારે તો માત્ર આ આપણે એટલું જાણીએ છીએ કે કોઈક અપેક્ષાએ શાસ્ત્રમાં વર્ણન કરતા એ મિથ્યા દ્રષ્ટિને આવું પણ કહેવામાં આવે છે. અને એ દ્વારા આપણને ખ્યાલ પણ આવે છે કે મિથ્યા દ્રષ્ટિને શું શું હોઈ શકે. એ પછી 14મો બોલ લીધો છે એમણે જ્ઞાન બંને નયોનું કરવું, પણ તેમાં પરમાર્થે આદરણીય નિશ્ચય નય છે એમ શ્રદ્ધા કરવી. વ્યવહાર નય સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને અથવા તો તેના ભાવોને, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોને, અથવા તો કારણ કાર્ય આદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. તેથી એવા જ શ્રદ્ધાંતથી મિથ્યાત્વ છે, માટે તેનો ત્યાગ કરવો. નયનો ત્યાગ કરવો એટલે નય તો જણાવનારો છે, એક અંશ છે, દ્રષ્ટિકોણ છે. એટલે નયનો જે વિષય જે છે એ વિષયનો એ રીતે ત્યાગ કરવો, એટલે કે એને આદરણીય ન સમજવું. બસ એટલી એમાંથી વાત છે. નિશ્ચયને સ્વદ્રવ્ય પરદ્રવ્યને અથવા તેના ભાવોને
અથવા કારણ કાર્ય આદિને યથાવત જેમ છે તેમ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું એટલે નિશ્ચય નયના વિષયનું શ્રદ્ધાન કરવું. તો એ બંને નયોને સરખા સમકક્ષી માનવા એ વાત બરાબર નથી. એમ સમકક્ષી માનવામાં આવશે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. 15મું છે વ્યવહાર અને નિશ્ચયનું ફળ. વિતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભ ભાવમાં લઈ જાય છે, તેનું દ્રષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. તે ભગવાને કહેલા વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે 9મી ગ્રવિકે જાય છે, પણ તેનો સંસાર ઉભો રહે છે. એક વાત અહીંયા સ્પષ્ટ કરી લઈએ કે વારંવાર આપણે દ્રવ્યલિંગી કહીએ, પણ ગુરુદેવે જે દ્રવ્યલિંગી કહેવાનો ગુરુદેવનો જે આશય છે એ સમજવાનો છે. ભાવલિંગી મુનિ હોય એને દ્રવ્યલિંગ હોય કે ન હોય એવો આપણે પ્રશ્ન કરીએ તો આપણને સમજાઈ જાય છે કે ગુરુદેવ તો એમાંથી આપણને કંઈક બીજું સમજાવવા માંગે છે. અત્યારે વર્તમાનમાં કેટલાય લોકો પોતાની જાતને ગુરુદેવના ફોલોઅર્સ માને છે અને એવા નગ્ન દિગંબર મુનિ જે છે તો એમના પ્રત્યે એ પ્રકારે દુગંચા સેવે છે, દ્રવ્યલિંગી છે. ભાઈ તમે તો જાણતા નથી કે એનું અંતર કેવું છે, ભાવલિંગી છે કે નહીં. અને દ્રવ્યલિંગી આમ જે કહેવામાં આવે છે તો એમાં સમાજમાં પણ એક રીતે જોવા જઈએ તો ખોટી વાત પ્રસરે છે. એટલે આપણે એ કહેવાની જરૂર નથી. ગુરુદેવ દેવા મહાપુરુષ જ્યારે દ્રવ્યલિંગી કહે છે તો એમને અંતરમાં વાત જે કહેવી છે, બીજી વાત કહેવી છે કે સમ્યક દર્શન નથી અને એવું ભાવલિંગ નથી અને માત્ર દ્રવ્યલિંગ છે. એ અપેક્ષાથી આખી એમને તો વાત સમજાવવી છે, મુખ્યતા સમજાવવી છે કે સમ્યક દર્શનનું મહત્વ સમજાવવું છે એ અપેક્ષાથી. એટલે આપણે એમ દરેક વખતે એ વાતને લઈ લઈએ અને એવી રીતે ક્રિટિસાઇઝ કરીએ એ ઠીક નથી. એક વાત બીજી પણ સાથે કહું છું, મેં પહેલા પણ કહી છે કે ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે કે અહીંયા 5મા આરામાં પણ 7મું ગુણસ્થાન સુધી કોઈક જીવ હશે. 7મા ગુણસ્થાને કોઈ જીવ હશે તો 7મા ગુણસ્થાને જે હશે એને જો આપણે શોધવો હોય તો કેવી રીતે શોધીએ? જે 7મા ગુણસ્થાનની દશામાં હોય એને શોધવો હોય તો એ કઈ વસ્ત્ર સહિત તો હશે જ નહીં. એ નગ્ન દિગંબર ચોખ્ખું જેનું દ્રવ્યલિંગ હશે એ જ આપણને તો દેખાવાનું છે ને. એ દ્વારા એમાંથી જ કોઈક હશે કે જેને 7મું ગુણસ્થાન હશે. એટલે આપણે સમજવાનું, બોલતી વખતે સમજવાનું. કેટલીક વાત ગુરુદેવ બોલે એ વાત ઠીક છે, આપણે બોલીએ એમ બરાબર ન કહેવાય. એટલે અહીંયા રામજીભાઈએ લીધું છે પણ આપણે પણ એમાંથી અર્થ એ રીતે જ સમજવાનો છે કે એ બધું બાહ્યમાં એને બરાબર છે. દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત હોય, ચોખ્ખું દ્રવ્યલિંગ હોય અને ભગવાને કહેલા વ્રત વગેરે અતિચાર વિના નિરતિચાર પાળે છે તો પણ એ શુભભાવ છે. સમ્યક દર્શન જો નથી તો શુભભાવ છે અને તેથી શુભભાવ વડે દેવલોકમાં 9મી ગ્રહિક સુધી જાય છે. પણ સમ્યક દર્શન નથી તો સંસાર ઉભો રહે છે. ત્યાંથી એ ભાવ પૂરો કર્યા પછીથી એ ત્યાંથી ચવી અને પછી એ મનુષ્ય થાય, કદાચ ચેન્જ પણ થાય, પણ મોટે ભાગે આવા જીવો જે છે તે મનુષ્ય થાય. એટલે હજી સંસાર તો પરિત કરવાનો રહ્યો. સમ્યક દર્શનથી જે સંસાર પરિત થાય છે એ અહીંયા તો જણાવવું છે. એટલે કહે છે કે એને સંસાર ઉભો રહે છે અને ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બંનેથી બચાવી જીવને શુદ્ધ ભાવમાં મોક્ષમાં લઈ જાય છે. તો તેનું દ્રષ્ટાંત સમ્યક દ્રષ્ટિ છે કે જે ચોક્કસ નિયમથી મોક્ષ પ્રાપ્ત કરે છે. એ જ ભાવમાં નહીં પણ એના પછીના ભાવમાં પણ કરે અને એ જ ભાવમાં પણ કરે. એટલે એના પછીના જે ભાવ થાય તે જેટલા ભાવ થાય તે પ્રમાણે. 16મું છે અહીંયા શાસ્ત્રોમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે? શાસ્ત્રમાં તો એ રીતે વાત આવે છે બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તો કઈ રીતે કરવું? જે કથન જે નયનું હોય એ રીતે પહેલા તો એને સમજવું જોઈએ. વ્યવહાર નયના કથનો છે
અને એને બિલકુલ કાઢી નાખીએ ના, એ તો વ્યવહારના એનું કથન, એનું કંઈ નહીં કરવાનું, એનું કંઈ નહીં, એ વાત જ નહીં કરો. આવી રીતે કેટલાક લોકો વાત કરે છે, એ પણ બરાબર નથી. એવી રીતે પણ હોય નહીં. અને કેટલાક લોકો નિશ્ચયની વાત છે એ જવા દો, અત્યારે નિશ્ચયની વાત અત્યારે હોય નહીં એમ કરીને વાત કરે છે, તો એ પણ વાત બરાબર નથી. નહીં તો જણાવનાર છે ને, જ્ઞાનનો અંશ છે ને, શ્રુત જ્ઞાનમાં નય પડે છે. અને આપણી પાસે તો મતિશ્રુત જ્ઞાન છે, અને એ દ્વારા તો આપણે આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરવાનો છે. તો નયો દ્વારા વસ્તુ સ્વરૂપને નહીં સમજીએ તો કેમ ચાલશે? અને નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે સમજવાનું છે, એ પદ્ધતિ છે, એ પદ્ધતિ છે. તો પછી અહીંયા મુખ્ય બે નય છે ને, એટલે બે નય એને ગ્રહણ કરવાનું કહ્યું છે. એ કઈ રીતે? તો એને અહીંયા સમજાવ્યું છે કે જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ. મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પણ પંડિત ટોડરમલજીએ લીધું છે કે જૈન શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છે, નિશ્ચય નય અને વ્યવહાર નય. નિશ્ચય નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. તે માટે નિશ્ચય નયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. નિશ્ચય નયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યારે તેને એમ માનવું કે સત્યાર્થ એમ જ છે. અને બીજું કહે છે કે વ્યવહાર નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય. જેમ કે ઘીનો ઘડો, તો એ વસ્તુને સમજાવવા માટે છે. ઘડો 2, 4, 5 ઘડા હોય, તેમાંથી કેવું હોય પેલો ઘડો લાવો, તો કયો ઘડો? તો કે ઘીનો ઘડો લાવો. એટલે એનો અર્થ એ વ્યવહારથી એને ઘીનો ઘડો કહેવામાં આવે છે. કઈ ઘડો તો માટીનો જ છે, ઘડો ઘીનો નથી. ઘડો તે ઘીનો નથી, માટીનો છે. છતાં ઘી અને ઘડો બંને એક જગ્યાએ રહેલા છે, તેટલું બતાવવા માટે તેને ઘીનો ઘડો કહેવામાં આવે છે. તો તે રીતે જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ખરેખર તેમ નથી, પણ નિમિત્ત આદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે. જો અહીંયા તો એમણે એક જ વાત લીધી છે, નિમિત્ત આદિ બતાવવા માટે વાત, એક વ્યવહાર નયની વાત લીધી છે. પણ બીજી વાત એમ પણ છે, સાથે ને સાથે વ્યવહાર નયની જ્યારે વાત કરતા હોય ત્યારે થોડુંક શાસ્ત્રમાં જ્યારે ભેદ પાડીને કથન કરવામાં આવ્યું હોય તો દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ એ પણ વ્યવહાર થઈ જાય છે. વસ્તુ બરાબર સ્પષ્ટ છે, જેમ છે તેમ જ છે, પણ જ્યારે ગુણ ગુણીનો ભેદ પાડવામાં આવે તો પછી દ્રષ્ટિનો વિષય જે છે અભેદ અખંડ, એનું લક્ષ નથી થતું. એટલે ભેદથી કંઈ પણ કહેવામાં આવ્યું એ પણ વ્યવહાર નયમાં જ જાય છે. પણ એ પર્યાય એ એક સમયનું સત છે, એનું અસ્તિત્વ એક સમયનું છે, સમય સમય બદલાય છે. એટલે જે પર્યાર્થિક નયના વિષયભૂત જે છે એ બધું વ્યવહાર છે. અને પર્યાય સત્ય છે, તે છતાંય એને પણ અપેક્ષાએ ત્યાં વ્યવહાર કહેવામાં આવે ને, કેમ કે દ્રષ્ટિના વિષય વગેરેની અપેક્ષાએ. અને અહીંયા જેમ કહ્યું એ પ્રમાણે નિમિત્ત આદિનું જ્ઞાન કરાવવા માટે જે કથન કરવામાં આવ્યા હોય, તો આનાથી આમ થયું, ભગવાનની પ્રતિમા જોઈ અને પૂજાનો ભાવ આવ્યો, આ વગેરે જે વાત કરવામાં આવે, તો એ દ્વારા સમજવાનું હોય છે કે નિમિત્ત ત્યાં જ્ઞાન કરાવ્યું છે, ત્યાં નિમિત્ત શું છે એ બતાવ્યું છે. એટલે એ બધા પણ વ્યવહાર નયના કથન છે. વળી કોઈની ઉપર કોઈનો ઉપચાર કરવામાં આવે, આના જેવું જ છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે પણ એ વ્યવહાર નયનું કથન છે એમ સમજવાનું. એટલે એ અનેક રીતે વ્યવહાર નયની વાત કરવામાં આવે છે. અહીંયા કહે છે કે બંને નયોના કથનને સત્યાર્થ જાણવું, અર્થાત આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એમ માનવું તે બ્રહ્મ છે. પણ એમાં એમ પણ ન લઈ લેવું કે દરેક વખતે અસત્ય જ છે એમ પણ લેવાની જરૂર નથી. એનો આશય સમજવાનો, વ્યવહારથી જે વાત કરવામાં આવી હોય એની પાછળનો આશય સમજવાનો છે. દરેક વખતે એને અસત્ય માનવાની પણ જરૂર નથી. વર્તમાન પર્યાય જે છે તે છે, તો એ પર્યાયનું જ્ઞાન કરાવવા માટે એ કહેવામાં આવ્યું હોય તો એને નય દ્વારા સમજી શકાય, એટલે દ્રષ્ટિકોણ દ્વારા સમજી શકાય. એ અસત્ય દરેક વખતે કહેવું એમ નથી. કેમ કે કેટલી બધી વસ્તુમાં આપણે એમ કહીએ છીએ
કે જ્યારે નયની વાત આવે છે ત્યારે નૈગમ નયની વાતની અંદર ભૂતાર્થ નૈગમ નયથી આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ગણધર ભગવાન ગૌતમ સ્વામીને વર્તમાનમાં એમ કહેવામાં આવે કે ગણધર એ કઈ ગણધર નથી, અત્યારે તો સિદ્ધ જ છે, પણ છતાં એ કઈ અસત્ય નથી, એમાં અસત્ય નથી, નયની વાત છે અહીંયા. એટલે વ્યવહાર નય આખો બહુ વિસ્તૃત છે, દરેક જગ્યાએ એને અસત્ય માનવાની વાત નથી, એટલા માટે તો નય છે. એટલે તો જુદા જુદા નય છે ને નય દ્વારા આપણે વસ્તુને સમજવા માંગીએ છીએ. એક જ અપેક્ષા નથી, માત્ર દ્રષ્ટિનો વિષય જ લેવો છે એમ નથી, બીજું પણ કેટલુંક સાથે સાથે આપણે સમજવાનું હોય છે. કેમ કે આખો જે નિશ્ચય જે સમજાવવામાં આવ્યો છે વ્યવહાર દ્વારા તો સમજાવવામાં આવ્યો છે. ભેદ પાડીને કથન કરવામાં આવે આ બધું વ્યવહાર તો છે, આખું વ્યવહાર નયથી તો બધું સમજાવવામાં આવ્યું છે. ચરણાનું યોગ જે છે એ આખો વિચાર કરીએ તો એ રીતે જોઈએ તો બધું વ્યવહાર નય છે. ચરણાનું યોગનો આખો વિષય જે છે અને એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે આચરણ વિશેની, રત્નકર્ણક શ્રાવક આચારની અંદર શ્રાવકના આચારની જે કંઈ વાત કરવામાં આવી છે બધું શું છે તો બધું વ્યવહારનો નયનો તો વિષય છે. એટલે એ કંઈ અસત્ય છે એમ નથી, પણ જે સ્થાને જેમ છે તેમ યથાયોગ સમજવું જોઈએ. જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવતી હોય ત્યારે ત્યાં બીજી બધી વસ્તુ જે છે એને સત્ય માનવામાં આવે તો પછી દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે એ અપેક્ષાથી કેટલીક જગ્યાએ રામજીભાઈ આ રીતે વાત લખી છે. તો બંને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું પણ નિમિત્ત આદિ બતાવનારું તે કથન છે એમ સમજવું. આગળ કે છે કે આ પ્રમાણે બંને નયોના કથનનો અર્થ કરવો તે બંને નયોનું ગ્રહણ છે. કૃપાળુદેવે તો બહુ જ એક જ વાક્યમાં કહી દીધું, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ને એમાં તો આખી વાત બધી આવી જાય, જેટલો વિસ્તાર કરવો એટલો કરવામાં આવે. પણ શું યોગ્ય છે શું યોગ્ય છે એ કેવી રીતે ખબર પડે? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, પણ યોગ્ય શું છે? કૃપાળુદેવના ચરણમાં બેસીને આપણે જયારે પ્રશ્ન કરીએ કે પ્રભુ હવે અમને એ બતાવો કે શું યોગ્ય છે, જ્યાં જે યોગ્ય છે તે સમજાવો, તો કૃપાળુદેવ આપણને મોક્ષ માર્ગ બરાબર આપે, બતાવે, બધી રીતે બધી અપેક્ષાથી સમજાવે. જ્ઞાની પુરુષના અંતરમાં જે વાત છે એને સમજવી કઠણ છે, પણ એ જ માર્ગ છે. અહીંયા કહે છે કે આ પ્રમાણે બંને નયોના કથનનો અર્થ કરવો તે બંને નયોનું ગ્રહણ છે. બંનેને આદરવા લાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવા લાયક ગણવું જોઈએ. બરાબર છે, એમ જ છે. જે સત્ય છે એને આદરણીય અને બીજું જે છે તે સમજવા માટે છે એમ લેવું જોઈએ. સત્યની વાતને તો સત્ય તરીકે જ સ્વીકાર કરવો જોઈએ. કેટલીક વાત વ્યવહારથી કહેવાય, કેટલીક વાત ઉપચારથી કહેવાય. કૃપાળુદેવે તો બધી રીતે વાત કરી છે. અહીંયા કૌંસમાં મૂક્યું છે નય એટલે શ્રુત જ્ઞાનનું પડખું, નિમિત્ત એટલે હાજર રૂપ અનુકૂળ વસ્તુ જેની ઉપર ઉપચાર કરવામાં આવે એને નિમિત્ત કહેવામાં આવે છે મોક્ષ પ્રકાશકની અંદર. આગળ વાત કરે છે 17ની અંદર નિશ્ચય આભાસી નું સ્વરૂપ. જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે તે નિશ્ચય આભાસી છે. તેને શુષ્ક જ્ઞાની પણ કહેવામાં આવે છે. 18મું છે વ્યવહાર આભાસી નું સ્વરૂપ. જીવને શુભ ભાવથી ધર્મ થાય એમ સ્વીકારે પણ જીવના ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહાર આભાસી છે. તેને ક્રિયાજળ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહાર આભાસીથી પણ ઘણે દૂર છે. છતાંય શરીરની ક્રિયા હોય છે. પણ શ્રદ્ધા શું છે એની અહીંયા વાત છે. શ્રદ્ધા, માન્યતા,
માન્યતા તો સમ્યક હોવી જોઈએ. 19મું, નયના બે પ્રકારો. અહીંયા એક બીજી વાત લીધી છે, નવી જરા લાગશે બધાને, કે નય રાગવાળા તથા રાગ વગરના એમ બે પ્રકારના છે. નયના બે પ્રકાર કઈ એને કહે છે કે નય રાગવાળા તથા રાગ વગરના એમ બે પ્રકારના છે. તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતા નયોનું જે જ્ઞાન થાય તે રાગ સહિત નય છે. ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે. પણ જો રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નય આભાસ છે. રાગથી ધર્મ થાય એમ માને તો નય આભાસ છે. બંને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યક દર્શન આદિ શુદ્ધ ભાવ પ્રગટે છે. તેથી તે નય રાગ રહિત નય છે. તેને શુદ્ધ નયનો આશ્રય અથવા તો શુદ્ધ નયનું અવલંબન પણ કહેવામાં આવે છે. તે દશાને નયાતિક્રાંત પણ કહેવામાં આવે છે. નય અતિક્રાંત, નયથી અતિક્રાંત થવું એટલે નયોની લક્ષ્મીને સમાવી દઈને સમજ્યા પછી એને સમાવી દઈ અને નય દ્વારા જે કહેવામાં આવ્યું છે એનો સ્વીકાર કરી અને પુરુષાર્થ કરવો. એ વાત સમયસારની 144ની ગાથા પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી છે ને એ વાત. તેને જ સમ્યક દર્શન અથવા સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે અને આત્માનો અનુભવ પણ તેને જ કહેવામાં આવે છે. પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી. પ્રવચન સારમાં સપ્તભંગીની વાત આવે છે. અહીંયા સપ્તભંગી વિશે થોડી વાત લીધી છે એમણે. સપ્તભંગી બે પ્રકારની છે. આ 7 ભંગનું સ્વરૂપ ચોથા અધ્યાયના ઉપસંહારમાં આપેલ છે, ત્યાંથી જાણી લેવું. બે પ્રકારની સપ્તભંગી છે. તેમાં જે સપ્તભંગીથી એક ગુણ કે પર્યાય દ્વારા આખું દ્રવ્ય જાણવામાં આવે તે પ્રમાણ સપ્તભંગી છે. અને જે સપ્તભંગીથી કહેવામાં આવેલ ગુણ અથવા પર્યાય દ્વારા તે ગુણ કે પર્યાયનું જ્ઞાન થાય તે નય સપ્તભંગી છે. આ સપ્તભંગીનું જ્ઞાન કરતા દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવી ખાતરી થવાથી અનાદિની જીવની ઊંધી માન્યતા ટળી જાય છે. સપ્તભંગી દ્વારા આપણે ખરેખર તો એને સમજી સપ્તભંગી 7 ભંગ દ્વારા જે કહેવામાં આવ્યું છે, આપણે પ્રવચન સારમાંથી સપ્તભંગી કરી છે, ત્યાર પછી પણ સપ્તભંગી અને એનું કારણ વગેરે એનો ઘણો અભ્યાસ આપણે કર્યો છે. તો એ દ્વારા ખરેખર તો એને સમગ્રપણે જેમ છે તેમ જ્યારે એ સમજી લઈએ છીએ ત્યારે કેટલીક નાસ્તિક પૂર્વકની વાત જે છે એનું મહત્વ સમજાય છે અને એને લીધે થઈ અને એક સત્યમાં જ રહીએ અને બીજી બધી અનેક નકામી અસત્ય વાતો જે છે એ અસત્ય વાતોના ગ્રહણ ન થાય અને વિકલ્પો ઘટે એ એનું રહસ્ય છે. સપ્તભંગી દ્વારા જ્યારે વિચાર કરવામાં આવે, સપ્તભંગી જેને સમજાય છે તો એ અંતરમાં એ ભાવ છે કેવી રીતે સમજવું. તો જ્યારે એ વસ્તુને એ રીતે જ્યારે સમજવામાં આવે, અસ્થિ અને નાસ્તિ પૂર્વક સમજવામાં આવે, સ્યાત અસ્થિ સ્યાત નાસ્તિ, સ્યાત અસ્થિ નાસ્તિ વગેરે જે ભંગ જે છે તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ પણ મહત્વનું છે. અને એ મહત્વનું જે છે એમ પકડાઈ ગયા પછીથી આપણે નાસ્તિનો ભંગ જે છે એનું મહત્વ સમજી લઈએ છીએ ત્યાર પછીથી આપણને ખ્યાલ આવે છે કે હવે બીજું આમાં આવી શકે નહીં. દ્રષ્ટિના વિષયમાં
બીજી કોઈ રીતે પછી એમાં બાંધછોડ કરી શકાય નહીં, એ વાત આપણને ત્યાંથી મળી જાય છે. એ પછી અહીંયા 21મું લીધું છે, આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહાર નયનું કથન છે. આ શાસ્ત્રમાં મોક્ષ શાસ્ત્ર જેને કહેવામાં આવ્યું છે, બરાબર, તત્વાર્થ સૂત્ર, તો કે આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહાર નયનું કથન છે. એટલે જ મેં વાત એ કરી કે દરેક વખતે વ્યવહારને આપણે અસત્ય એમ ન માનવાનું, જ્યાં જે યોગ્ય છે ત્યાં તે રીતે સમજવું. ભેદ પાડીને કથન કરવામાં આવ્યું હોય ત્યારે બધી જગ્યાએ એને વ્યવહાર કહેવામાં જ આવે છે. વ્યવહાર નયનું જ ની મુખ્યતાથી વાત કરવામાં આવે છે. એ સિવાય સમજાય કેવી રીતે? નિશ્ચયની વાતને સમજવી છે તો એ વ્યવહાર દ્વારા જ આપણે સમજીએ છીએ, અને ગુરુદેવે વાત તો સ્પષ્ટ કરી છે. આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહાર નયનું કથન છે, અને એટલા માટે પૂજ્ય ગુરુદેવે જ્યારે વાત કરી ત્યારે એમ કહ્યું કે તત્વાર્થ સૂત્રમાં બધું વ્યવહાર નયથી કહેવાયું છે, બરાબર છે, પણ પહેલા બે સૂત્રોને તમારે નિશ્ચય નયથી પણ સમજવા જોઈએ. અને એ વિશે કેટલીક વાત ગુરુદેવે પણ આપણને સમજાવી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ બે સૂત્રને તમારે નિશ્ચયથી અને વ્યવહારથી બંને રીતે સમજવાના. એ વાત ગુરુદેવે ઘણી વાર કરી છે. અહીંયા કહે છે કે આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહાર નયનું કથન છે. મોક્ષ માર્ગ નિશ્ચય રૂપ અને વ્યવહાર રૂપ એમ બે પ્રકારનો નથી, છતાં એ બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષ માર્ગ નિશ્ચય રૂપ અને વ્યવહાર રૂપ એમ બે પ્રકારનો નથી, છતાં બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષ માર્ગ બે નથી, પરંતુ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જે મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે, તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અથવા તો જે સાથે રહ્યો છે એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. નિશ્ચયની સાથે જે રહ્યો છે. આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહાર નયથી કથન છે, કેમ કે તેમાં જિજ્ઞાસુઓને સમજાવવા માટે ભેદો અને નિમિત્તોના વર્ણન દ્વારા કથન કરવામાં આવ્યું છે. અને એ લક્ષમાં રાખવું કે વ્યવહાર નયના શાસ્ત્રો ભેદમાં રોકાવા માટે નથી, પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. ભેદ તો એટલા માટે જ પાડવામાં આવ્યા છે, ગુણ ગુણીનો ભેદ નથી, છતાંય ગુણોને સમજાવ્યા છે. એક એક શક્તિને સમજાવવામાં આવી છે. તમે 4મા પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને 47 શક્તિનું વર્ણન લીધું, તો એ એક એક શક્તિને જુદી પાડીને સમજાવવામાં આવી છે, ભેદ પાડીને સમજાવવામાં આવી છે. વસ્તુમાં ભેદ નથી, વસ્તુ તો અભેદ છે. એટલે ભેદમાં રોકાવાનું નથી. વ્યવહાર નયના શાસ્ત્રો ભેદમાં રોકાવા માટે નથી. કોઈ પણ શાસ્ત્રમાં ભેદ પાડીને કથન કરવામાં આવ્યું હોય, 2, 3, 4, 5 વાત કરવામાં આવી હોય, તો એ ભેદ પાડી અને જ્યારે કહેવામાં આવ્યું હોય તો બધાને એવા ક્લાસિફિકેશનો, એવા ભેદ, પેટા ભેદ, એ બધાની માહિતી હોય છે ને, એટલે એમ લાગે છે કે આપણને કંઈક આવડે છે, આપણે કંઈક સમજ્યા છીએ, અને એને યાદ રાખી અને એમાં રોકાઈ રહેવાથી જે કાર્ય આપણે કરવાનું છે, એ સમજપૂર્વક આગળ વધવાનું છે, એ કાર્ય પછી થતું નથી, અટકી જવાય છે. એટલે ભેદમાં રોકાવાની જરૂર નથી. વસ્તુ અભેદ છે, વસ્તુ અભેદ છે. આચાર્ય ભગવાને તો જે કંઈ વાત કરી છે એ સમજાવવા માટે કરી છે, અને એમાંથી જ્યારે વાતને સમજીએ છીએ ત્યારે એને આત્માની ઉપર ઉતારી અને સમજવાની છે. એટલે પેલો ભેદ જે છે પછી ભેદ, પેટા ભેદ, બધી વસ્તુ કદાચ યાદ ન રહે તો પણ જે મૂળ ભાવ છે એ પકડાઈ જવો જોઈએ. કેટલાકને ભેદ વગેરે યાદ રાખવા ગમે છે અને એમ લાગે છે કે આપણને આવડે છે, અને એ ભણાવવામાં આવે છે, પણ એમાંથી મૂળ વાત જે આશય ભેદ પાડીને કહેવાનો આશય આચાર્ય ભગવાનનો જે હતો એ કેટલીક વખત ભૂલાઈ જાય છે. અહીંયા પણ એ વાત એમણે કીધી છે કે એ લક્ષમાં રાખવું કે વ્યવહાર નયના શાસ્ત્રો ભેદમાં રોકાવા માટે નથી, પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં
કોઈ વિશિષ્ટતા હોય તો આ જ વિશિષ્ટતા હતી કે ભેદ પાડીને કથન કરી અને છેલ્લે જ્યારે ગુરુદેવ વાત કરે ત્યારે અભેદથી વસ્તુ સ્વરૂપની વાત હંમેશા કરતા, એ હંમેશા એવી વાત કરતા હતા. એટલે બીજા પંડિતો વગેરેના પ્રવચનમાં જે વાત આવતી એમાં ભેદ પાડીને સમજાવે, ઘણી બધી વાત આવે, બરાબર, સરસ વાત આવે, પરંતુ ગુરુદેવના પ્રવચનમાં જ્યારે છેલ્લે વાત આવે ત્યારે હંમેશા જેટલા ભેદ પાડ્યા એ બધા ભેદને પછી પાછી જાણે કે સમાલોચના કરતા હોય એમ કરી અને અભેદ તરીકે વસ્તુ તરફ આપણું લક્ષ્ય કરાવે. એ એમની વિશિષ્ટતા હતી. આપણું લક્ષ્ય અભેદ તરફ જાય એટલે આપણે ભેદમાં રોકાઈ ન રહીએ, એવું જ એમનું પ્રવચન હોય. કોઈ પણ એક પ્રવચન સાંભળીએ તો પણ આપણને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, અભેદની દ્રષ્ટિ થાય, આવું બધું કંઈક આપણને મળે જ, ન મળે એવું બને નહીં. સાચો માર્ગ આપણને એમના પ્રવચનમાંથી આપણને હંમેશા મળે. તેથી તેને વ્યવહાર શાસ્ત્રો કહેવામાં આવે છે, ભેદ પાડીને કહેવામાં આવે. એટલે જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહીં અને ધર્મ થાય નહીં. માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. હવે સમજવું એમાં ભેદ દ્વારા જ સમજીએ છીએ, પણ એનો ભાવ જો પકડાઈ જાય તો પછી ભેદને યાદ રાખવાની જરૂર રહેતી નથી. જે ભાવને પકડી લે છે ભેદ દ્વારા, જે સમજાવવું છે એ સમજાઈ ગયું પછી એને જરૂર નથી પડતી. કે છે કે માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો વસ્તુ સ્વરૂપ સમજી શકે નહીં. માટે ભેદો દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવે છે. કોઈને એમ થાય કે તો પછી ભેદ સુકરા પાડવામાં આવે છે, પણ સમજવા માટે ભેદ પાડવા જરૂરી છે. 22મું છે વિતરાગી વિજ્ઞાનનું પ્રતિપાદન. જૈન શાસ્ત્રોમાં અનેકાંત સાચા જીવ આદિ તત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ બતાવ્યો છે. જૈન શાસ્ત્રોમાં અનેકાંત સાચા જીવ આદિ તત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ બતાવ્યો છે. માટે જો જીવ તેની ઓળખાણ કરે તો મિથ્યા દ્રષ્ટિ રહે નહીં. ઓળખાણ કરે એટલે પછી એવી અનુભૂતિ કરે. માત્ર વિકલ્પ દ્વારા જે ઓળખાણ છે, અભ્યાસ, શાસ્ત્રના અભ્યાસ દ્વારા કે પ્રવચન સાંભળીને ઓળખાણ છે એટલી વાત નહીં, પરંતુ છેવટે જે કહેવાયું છે એવું જ અનુભવે. કેમ કે આત્મા વિશે જે કંઈ કહેવાયું છે એ આત્મા અનુભવનો વિષય છે. એને અનુભવ્યા વિના આત્મા ખ્યાલમાં આવે નહીં. કેરી વિશે ગમે તેટલું વર્ણન કરીએ પણ તે છતાંય કેરીના સ્વાદ વિશેની ગમે તેટલી વાત કરવામાં આવે એ બધું, પણ જ્યારે એ સ્વાદની જ વાત કરતા હોઈએ તો પછી સ્વાદ એ અનુભવવો પડે તો ખ્યાલ આવે. નિબંધ લખી શકાય, લખવું હોય તો કેરી વિશે અને કેરીના સ્વાદ વિશે અને બધું ઘણું બધું, પણ છતાંય કેરીનો ખ્યાલ એથી આવતો નથી. એનો સ્વાદ લેવો પડે, આત્મા લેવી પડે બધું. એવી રીતે આત્મા વિશે પણ એવું જ છે. આત્માનો અનુભવ કરવો પડે. એટલે માત્ર ઓળખાણ એટલે એમ ન સમજવું કે આપણે અભ્યાસ કર્યો એટલે ઓળખાણ થઈ ગઈ, અમે જીવ તત્વને બરાબર સારી રીતે પીછાણીએ છીએ, જાણીએ છીએ, ખ્યાલમાં છે એમને બધું જીવ વિશે. એમ નહીં. જીવ વિશેની વાત આવે તો પોતે જીવ છે તો અનુભૂતિ હોવી જરૂરી છે. કે છે કે તેમાં વિતરાગ ભાવ પોષવાનું જ પ્રયોજન છે, પણ રાગ ભાવ, પુણ્ય પાપ ભાવ પોષવાનું પ્રયોજન નથી. માટે જેઓ રાગથી પુણ્યથી ધર્મ થાય એમ માને છે તેઓ જૈન શાસ્ત્રના મર્મને જાણતા નથી. સાથે શુભભાવ હોય છે એમ જાણવું જોઈએ. એમ નહીં કે શુભભાવથી ધર્મ થાય છે. શુભભાવનો વિરોધ ગુરુદેવે નથી કર્યો, પણ શુભભાવથી ધર્મ થાય એ માન્યતા જે છે એ માન્યતા ખોટી છે. શુદ્ધ ભાવથી ધર્મ થાય છે એમ સમજાવ્યું છે.
કેટલાક લોકો ગુરુદેવની વાતને સમજતા નથી એટલે એવી રીતે લે છે કે આ તો શુભભાવની ના પાડે છે ને આ તો વ્રત તપની ના પાડે છે ને બધું ઊંધું સમજે છે. એમણે એમ નથી ના પાડી. એ બધો શુભભાવ છે એનાથી ધર્મ નથી થતો, પુણ્યનો બંધ પડે છે એમ એમણે સમજાવ્યું છે. તો ધર્મ કંઈક જુદી વસ્તુ છે, એ તરફ લઈ જવા છે. શુદ્ધ ભાવથી ધર્મ થાય છે અને એ શુદ્ધ ભાવ શું છે એ બધું એમણે સમજાવ્યું છે. એટલે ક્યારેક કોઈક વખત કડક થઈને એમણે વાત કરી હોય, શુભભાવની વાત કોઈ બાહ્યમાં જે વ્રત વગેરેની હોય તો એમાં ધર્મ નથી એમ કહી દીધું હોય તો એમાં કઈ ખોટું લગાડવાની જરૂર નથી. કેટલાકને એમાં બહુ જ એમ લાગી જાય છે કે આ તો આવી રીતે કેમ કહ્યું એમ. પણ ગુરુદેવનો આશય શું છે એ સમજવાનું છે. અહીંયા 23મું છે, મિથ્યા દ્રષ્ટિના નયો. જે મનુષ્ય શરીરને પોતાનું માને, હું મનુષ્ય છું એમ માને, શરીર તે હું છું અથવા શરીર મારું છે એમ માને છે, એટલે કે શરીરનું કાંઈ કાર્ય જીવ કરી શકે એમ માને છે, તે આત્મા અને અનંત રજકણોને એક રૂપ માનતો હોવાથી, આત્મા અને અનંત રજકણો શરીર વગેરે છે તે અનંત ઉદ્ગળ પરમાણુનો સ્કંદ છે ને, એટલે તે આત્મા અને અનંત રજકણોને એક રૂપ માનતો હોવાથી, અર્થાત અનંતના મેળાપને એક માનતો હોવાથી મિથ્યા દ્રષ્ટિ છે. અને તેનું જ્ઞાન તે નિશ્ચય કુનય છે. એ કુનય છે, એ સાચો નય નથી. હું મનુષ્ય છું એવી માન્યતા પૂર્વક વર્તન કરવું તે તેનો મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર છે. તેથી તે વ્યવહાર કુનય છે. ખરી રીતે તો તે વ્યવહારને નિશ્ચય ગણે છે. જેમ કે શરીર તે હું. આ દ્રષ્ટાંતમાં શરીર જુદું છે, પર છે. તે જીવ સાથે માત્ર એક ક્ષેત્ર અવગાહે છે. એક જ ક્ષેત્રને વિશે જીવ અને શરીર રહ્યા છે. છતાં તેને પોતારૂપ માન્યું, તેથી તેણે વ્યવહારને નિશ્ચય ગણ્યો. હું તે શરીર એમ પણ તે માને છે, તેથી તે નિશ્ચયને વ્યવહાર ગણ્યો છે. પરદ્રવ્યનું પોતે કરી શકે અને પોતાને લાભ નુકસાન કરી શકે એમ માનતા હોવાથી તેઓ મિથ્યા એકાંતી છે. જો મિથ્યાત્વ વિશેની આગળ વાત આવે છે આ શાસ્ત્રની અંદર, અને મિથ્યાત્વ કેટલા પ્રકારે છે એનું વિસ્તારથી ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે, એટલે ત્યાં વધારે વાત તો લેવામાં આવી છે. અહીંયા સામાન્ય વાત એમણે લઈ લીધી છે. 24મું લીધું છે, સમ્યક દ્રષ્ટિના નયો. સમસ્ત સાચી વિદ્યાના મૂળ રૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું. સમસ્ત સાચી વિદ્યાના મૂળ રૂપ પોતાના મૂળ શું છે? સાચી વિદ્યાનું મૂળ તો પોતાનો આત્મા છે. સમસ્ત સાચી વિદ્યાના મૂળ રૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, એટલે એવા સ્વભાવ ભાવે થવું. આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મ સ્વભાવમાં સ્થિરતા વધારવી, તે સમ્યક અનેકાંત દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના એક રૂપ ધ્રુવ સ્વભાવ રૂપ આત્માનો આશ્રય કરે છે. તે તેનો નિશ્ચય સુનય છે અને અચલિત ચૈતન્ય વિલાસ રૂપ આત્મવ્યવહાર શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય તે તેનો વ્યવહાર સુનય છે. કુનય અને સુનયની વાત કરી. સમ્યક દ્રષ્ટિના નયો છે તે સુનય છે, મિથ્યા દ્રષ્ટિના નય છે તે બધા કુનય છે. કે શ્રદ્ધા ખોટી છે. મિથ્યાત્વ સહિત જે છે નયો બધાને કુનય કહેવામાં આવ્યા. ખરેખર તો એમ જ છે.
જો પરમાર્થે આ નયની જે ખરેખર વાત જે છે એને આપણે બહારમાં વ્યવહારમાં બીજી બધી વસ્તુમાં ભલે નયને એક પદ્ધતિ તરીકે આપણે લઈ અને વાત કરીએ, પરંતુ આ જે બધું નિરૂપણ કરાયું છે એ શેને માટે કરાયું છે? નય નિક્ષેપ બધાની વાત જે કરાય છે શેને માટે કરાય છે? એ પરમાર્થથી વસ્તુ સ્વરૂપને જાણવા માટે કરવામાં આવી છે. આપણે બહારમાં બધી જગ્યાએ નયો લાગુ પાડીએ છીએ, ઠીક છે, વાત સમજીએ છીએ, બરાબર છે, પણ ખરેખર આ નય નિક્ષેપની બધી જે કંઈ વાત કરવામાં આવી છે, આચાર્ય ભગવાને જે કંઈ વાત કરી છે, આ બધી પદ્ધતિ સમજાવી છે, અને એકાંત વગેરે જે કંઈ છે એ શેને માટે છે? કે જે ખરેખર શાસ્ત્રનો અભ્યાસ કરી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માંગે છે, તો એને કેવી રીતે સમજ કરવી, કેવી રીતે સમજણ કરવી, શાસ્ત્રોના અર્થ કેવી રીતે કરવા, એને માટે આ નય ને પ્રમાણ ને નિક્ષેપ ને લક્ષણ ને એ બધી એને માટે વાત કરવામાં આવી છે. એટલે બધી વાતને પરમાર્થની મુખ્યતાથી સમજવી. આપણો છેવટે આશય તો શું છે? પરમાર્થનો આશ્રય છે ને. પરમ અર્થ શું છે? પોતાનું સ્વરૂપ છે તે પરમાર્થ છે. એવા સ્વરૂપની પ્રાપ્તિ, એને માટે આ બધી વાત છે. ને પછી શાસ્ત્રમાં આ બધું લખાયું હોય અને વિસ્તાર કરવામાં આવ્યો હોય અને એક અપેક્ષાથી, જેથી કરી અને જીવને સમજવામાં ભૂલ ન થાય અને ખોટી માન્યતામાં એ ચાલ્યો ન જાય, એટલે સમજાવ્યું હોય. અહીંયા આગળ કે છે રત્નત્રયનો વિષય. સમ્યક દર્શન તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભાવ છે. સમ્યક જ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્ય ભાવ તથા વર્તમાન પર્યાય એ બંને છે. શું કે છે? સમ્યક દર્શન શ્રદ્ધા તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભાવ છે. સમ્યક જ્ઞાન તે જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્ય ભાવ તથા વર્તમાન પર્યાય એ બંને છે. સમ્યક ચારિત્ર તે ચારિત્ર ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનું કાર્ય સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધ દશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે. આ પણ અપેક્ષાથી બધી વાત કરી છે. ક્યારે મુખ્યતા આપણે પરમાર્થની મુખ્યતાથી, ધર્મ પામવાની મુખ્યતાથી એમણે આ બધી વાત લીધી છે. આપણે અહીંયા બીજી અપેક્ષાથી સમ્યક ચારિત્રને નથી લેવું કે સમ્યક જ્ઞાનને પણ બીજી અપેક્ષાઓથી નથી સમજવું. આગળ અહીંયા કહે છે કે નીતિનું સ્વરૂપ. અહીંયા નીતિના સ્વરૂપ તરીકે વાત લીધી છે. દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પર વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે તે વસ્તુ નથી. તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે એમ જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાંત સ્વરૂપ પ્રમાણ અને નિશ્ચય વ્યવહાર રૂપ નય એ જ નીતિ છે. જે સત્ય પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુ સ્થિતિને દેખે છે, તેઓ સ્યાદવાદની શુદ્ધિને પામીને, જાણીને, એટલે કે જીનેશ્વરના માર્ગને ન્યાયને નહીં ઉલ્લંઘતા થકા જ્ઞાન સ્વરૂપ થાય છે. સ્યાદવાદ મુદ્રિત ભગવાનની વાણી છે. એને એ જ રીતે જાણી અને જીનેશ્વર કથિત મોક્ષ માર્ગમાં જે પ્રવર્તે છે ભગવાનની આજ્ઞાને આમન્યામાં, એ જ્ઞાન સ્વરૂપ થાય છે. અહીં એક નોંધ લખી છે. પહેલું, અનેકાંતને સમજાવવાની રીતને સ્યાદવાદ કહેવામાં આવે છે.
બીજું, સમ્યક અનેકાંતને પ્રમાણ કહેવામાં આવે છે, તે ટૂંકું કથન છે. ખરી રીતે સમ્યક અનેકાંતનું જ્ઞાન, સમ્યક અનેકાંતનું જ્ઞાન તે પ્રમાણ છે. તેમજ સમ્યક એકાંતને નય કહેવામાં આવે છે, તે ટૂંકું કથન છે. ખરી રીતે સમ્યક એકાંતનું જ્ઞાન તે નય છે. આ તો બહુ સહેલી વાત, સમજાય એવી વાત છે. નયને જ્યારે કહેવામાં આવ્યો હોય ત્યારે સમજવાનું કે નયનો વિષય, એટલે કેમ કે નય તો એ જ્ઞાનનો અંશ છે, તો એ જ્ઞાન કેવી રીતે કરવું, એક અપેક્ષા સહિત જ્ઞાન કરવું એટલે નય છે. અનેક અપેક્ષા સહિત જ્ઞાન કરવું એ પ્રમાણ જ્ઞાન છે. તો છેવટે તો મૂળ તો જ્ઞાનની વાત તો ત્યાં તો કરવી છે. નય પણ પછી એમાં ટૂંકાણમાં એ રીતે એમ કહેવામાં આવે કે નય છે એ સમ્યક છે એમ કહેવામાં આવે, પણ ખરેખર તો જે એ નય દ્વારા જે કહેવાયું છે એ સમ્યક છે. એટલે જે નય દ્વારા જે જ્ઞાન કરવામાં આવ્યું એને સમ્યક કહેવામાં આવ્યું હોય છે. આ એક સ્પષ્ટતા છે. કહેવામાં આવે છે ને કે શુદ્ધ નયને ગ્રહણ કરવું, તો નય ગ્રહણ કરવાનો નથી. નય તો જ્ઞાનનો અંશ છે, પણ શુદ્ધ નય દ્વારા શુદ્ધ નયના વિષયભૂત પોતાનું જે શુદ્ધ સ્વરૂપ એને ગ્રહણ કરવું. પણ શાસ્ત્રમાં એવી રીતે કથન આવે, એવી કથનની પદ્ધતિ છે. 27મું છે પરિગ્રહનું સ્વરૂપ. પ્રમાણ અને નયની વાત હતી, એમાંથી આપણે રામજીભાઈ ને બધા જે જુદા જુદા આ સંબંધીના વિકલ્પ આવ્યા, એમને અંદરમાંથી ભાવ આવ્યો કે બીજી બધી સાથે સંલગ્ન વાતો જે છે એ પણ અત્યારે આમાં લઈ લઈએ તો સારું રહેશે, એટલે એમણે આ બધું લખ્યું છે. પરિગ્રહનું સ્વરૂપ. હવે પરિગ્રહ વિશે તો ઘણો બધો વિસ્તાર બીજે બધે આવે છે, આપણે જાણીએ છીએ. અહીંયા સામાન્ય વાત લીધી છે કે મિથ્યા એકાંત દ્રષ્ટિને વિતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક અનેકાંત દ્રષ્ટિ વડે દૂર થઈ શકે છે. મિથ્યા એકાંત દ્રષ્ટિને વિતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક અનેકાંત દ્રષ્ટિ વડે દૂર થઈ શકે છે. સારો કહે છે અહીંયા 28મું, નિશ્ચય અને વ્યવહારનો બીજો અર્થ. નિશ્ચય એ પોતાનું દ્રવ્ય અને પોતાના શુદ્ધ કે અશુદ્ધ પર્યાય બતાવવા માટે પણ વપરાય છે. નિશ્ચય એ પોતાનું દ્રવ્ય અને પોતાના શુદ્ધ કે અશુદ્ધ પર્યાય બતાવવા માટે પણ વપરાય છે. જેમ કે સર્વ જીવો દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન છે, અને આત્મા સિદ્ધ પર્યાયને નિશ્ચય પર્યાય કહેવામાં આવે છે. આત્માના સિદ્ધ પર્યાયને નિશ્ચય પર્યાય કહેવામાં આવે છે, અને આત્મામાં થતા વિકારી ભાવને નિશ્ચય બંધ કહેવામાં આવે છે. આમ તો વિકારી ભાવ છે, પણ ત્યાં નિશ્ચય કહેવામાં આવે છે. અને આ વાત પહેલા આપણે ઘણા વખત પહેલા કરી હતી કે નિશ્ચય જ્યારે કહેવામાં આવે ત્યારે એ પર્યાયની કોઈ વાત હોય એમાં પણ એ નિશ્ચય કહેવામાં આવે, અને કેવી રીતે નિશ્ચય અને વ્યવહાર કહેવાય છે આપણે એક ઉદાહરણ દ્વારા ત્યાં સમજ્યા હતા. અહીંયા એ વિષય અત્યારે આપણે નથી લેતા. પોતાના દ્રવ્ય કે પર્યાયને જ્યારે નિશ્ચય કહેવામાં આવે છે ત્યારે આત્માની સાથે પરદ્રવ્યનો જે સંબંધ હોય તેને આત્માના કહેવામાં આવે, તે વ્યવહાર છે, તે ઉપચાર કથન છે. જેમ કે જડ કર્મને આત્માના કહેવા તે વ્યવહાર છે. જડ કર્મને આત્માના કહેવા તે વ્યવહાર છે. જડ કર્મ તે પરદ્રવ્યની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી, છતાં તેને આત્માના કહેવામાં આવે છે. તે કથન નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે હોવાથી તે વ્યવહાર નહીં છે, ઉપચાર કથન છે.
આ અધ્યાયના 33મા સૂત્રમાં આપેલા નય તે આત્માને તથા દરેક દ્રવ્યને લાગુ પડતા હોવાથી તે વ્યવહાર શાસ્ત્રમાં નિશ્ચય નયના વિભાગ ગણવામાં આવે છે. એ 7 નયોમાંથી પહેલા 3 દ્રવ્યાર્થિક નયના વિભાગ છે અને પછીના 4 પર્યાર્થિક નયના વિભાગ છે. 7 નય, પણ તે 7 નયો ભેદ હોવાથી અને તેના લક્ષે રાગ થતો હોવાથી અને તે રાગ ટાળવા યોગ્ય હોવાથી અધ્યાત્મ શાસ્ત્રમાં તે બધાને વ્યવહાર નયના પેટા વિભાગો ગણવામાં આવે છે. પછી આત્માનું સ્વરૂપ સમજવા માટે નય વિભાગ. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અહીં ત્રિકાળ શુદ્ધ કહેવામાં વર્તમાન વિકારી પર્યાય ગૌણ કરવામાં આવે છે. તે વિકારી પર્યાય અવસ્થા હોવાથી તે પર્યાર્થિક નયનો વિષય છે અને જ્યારે તે વિકારી દશા આત્મામાં થાય છે એમ બતાવવું હોય ત્યારે તે વિકારી પર્યાય અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તે પર્યાય પરદ્રવ્યના સંયોગે થાય છે એમ બતાવવું હોય ત્યારે તે વિકારી પર્યાય વ્યવહાર નયનો વિષય થાય છે. એટલે જુદી જુદી અપેક્ષાએ આ વાત કરવામાં આવે છે. દ્રવ્યાર્થિક ત્યારે કેટલીક વખત વ્યવહાર નય જે છે એને બીજી કોઈ અપેક્ષાથી કહેતા હોય ત્યારે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એમ પણ થતું હોય છે. આત્માનો અધૂરો પર્યાય પણ વ્યવહારનો વિષય છે. ત્યાં વ્યવહારનો અર્થ ભેદ થાય છે. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે વ્યવહાર ભેદને પણ વ્યવહાર કહેવાય છે. એટલે નિશ્ચય નય અને દ્રવ્યાર્થિક નય તથા વ્યવહાર નય અને પર્યાર્થિક નય જુદા જુદા અર્થમાં પણ વપરાય છે. રત્નત્રય જીવથી અભિન્ન છે એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ છે. રત્નત્રય જીવથી અભિન્ન છે, જીવથી જુદું નથી એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ છે. તથા રત્નત્રય જીવથી જુદા છે, ભિન્ન છે એમ જ્ઞાન કરવું તે પર્યાર્થિક નયનું સ્વરૂપ છે. કેમ કે પર્યાય છે રત્નત્રય છે તે એ અપેક્ષાથી જોઈએ તો એ પર્યાર્થિક નયનું સ્વરૂપ છે. અને ઉત્પત્તિ જે થાય છે તે રીતે જોવા જઈએ તો એ દ્રવ્યનું લક્ષ કરતા થાય છે. એટલે રત્નત્રય જીવથી અભિન્ન છે એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ છે. જીવના જ છે ને પર્યાય, નિર્મળ શુદ્ધ પર્યાય એ જીવના જ પરિણામ છે. એટલે એ અપેક્ષા એમણે એ રીતે લીધું છે. રત્નત્રય જીવથી અભિન્ન છે એ વાત તો બરાબર છે. એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ છે. કદાચ એને એમ પણ કહેવાય કે નિશ્ચય નયથી છે. અને રત્નત્રયમાં અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી, રત્નત્રયમાં અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચય નયથી મોક્ષ માર્ગ છે. તથા ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહાર નયથી મોક્ષ માર્ગ છે. નિશ્ચય રત્નત્રયનું જે સમર્થન કરવામાં આવે છે તેનું તાત્પર્ય એ છે કે ભેદ પ્રવૃત્તિ તે વ્યવહાર રત્નત્રય છે અને અભેદ પ્રવૃત્તિ તે નિશ્ચય રત્નત્રય છે. હવે એમણે છઠ્ઠા સૂત્રના સિદ્ધાંત તરીકે વાત છેલ્લે મૂકી છે કે આ સૂત્રમાંથી શું સમજવું. તો કહે છે કે હે જીવ, પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહીં તે નક્કી કર. આ પ્રમાણ અને નયની વાત છે પણ અહીંયા એમણે જરાક જુદી રીતે લીધું છે કે જે હે જીવ, પ્રથમ તારે ધર્મ કરવો છે કે નહીં તે નક્કી કર. જો ધર્મ કરવો હોય તો પરને આશ્રય મારો ધર્મ નથી એવી શ્રદ્ધા, પરને આશ્રય મારો ધર્મ નથી એવી શ્રદ્ધા દ્વારા પર આશ્રય ઉપર અભિપ્રાયમાં પ્રથમ કાપ મૂક. એટલે એવો પર આશ્રય તું છોડવા માંડ, એ અભિપ્રાય તારો છોડી દે. પરથી જે પોતામાં થતું માન્યું છે તે માન્યતાને સાચા ભાન વડે બાળી નાખ. જેમ 7 તત્વોને જાણી, એટલે પુણ્ય પાપ સહિત 9 અને તત્વ અપેક્ષાએ જોઈએ તો 7, જેમ 7 તત્વોને જાણી તેમાંથી જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, તેમ અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે, અધિગમના એટલે જે જ્ઞાન સમજવાના, પરમાર્થે જ્ઞાન કરવાના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે
તેને જાણી તેમાંથી એક જીવનો જ આશ્રય કરવો ભૂતાર્થ છે, અને તે જ સમ્યક દર્શન છે. ભૂતાર્થના આશ્રય ધર્મ છે એમ સમજવું. તો એ રીતે આ અહીંયા રામજીભાઈ એના સંકલનની અંદર 6ઠ્ઠા સૂત્રનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. સર્વાર્થ સિદ્ધિમાં આ જે સૂત્રની જે પ્રમાણ અને નયની વાત જે કહેવામાં આવી છે એમાં કેટલીક વાત જે છે તે આજે આપણે સમજવાની હજી બાકી છે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું અને તે પછીથી 7મું સૂત્ર શરૂ કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.